સંતોએ ઈશ્વરની પાસે કેવી કેવી માગણી કરી છે જે પરમાત્મા રાજી થાય. હા, તમે જુઓ, સામાન્ય નાટકની કંપની હોય ને, એ મહાપુરુષોને ખબર છે, આપ સૌને ખબર છે કે હવે નાટકની દુનિયા નથી, પણ પેલા નાટકની દુનિયા નિરૂભાઈ હતી ત્યારે એનો ડાયરેક્ટર આગળ બેસતો, પેલી બીજી ચોથી રોમાં બેઠો બેઠો જોતો હોય કોણ કેવું પાત્ર ભજવે છે, અને એમાં જે પાત્ર પસંદ પડે ને એને બીજે દિવસે બોલાવે મેનેજર. આ બનેલી હકીકત આપને કહું છું. અને એમ કે ભાઈ તમે કાલે રામવાળા તમે થયા હતા, શેષ સગાસા તમે થયા હતા પરમદી? તો કે હા, બહુ સારો અભિનય તમારો, અભિનય શેષ સગાસાનો આબેહૂબ હતો, રામવાળાનો આબેહૂબ હતો. તમને શું કંપની પગાર આપે છે? કે 60 રૂપિયા. તો કે આજથી તમને 100 રૂપિયા મળશે. હવે સાંભળજો મિત્રો, સામાન્ય એક નાટકની કંપનીનો મેનેજર રાજી થઈ જાય ને 60 માંથી 100 રૂપિયા પગાર વધારી દે, તો મારો તમારો અભિનય ગુરુ તરીકે, શિષ્ય તરીકે, દીકરા તરીકે, મિત્ર તરીકે, ભાઈ તરીકે જો સારો અભિનય હોય તો ઉપરવાળો કંપનીનો માલિક કેવો રાજી થાય, મને તમને મુક્તિ આપી દે સાહેબ. હે, મુક્ત કોનો લાયો જાય, ખેલ ના ખિલાયો જાય, ફિર ચહુ ખાની મેં. તો મને